હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા અને નવા રોડ તોડવાના મુદ્દે પૂર્વ પ્રમુખ પત્રના અંતે જવાબ મળ્યા હતા. નવી નગરી પાસે 2 વર્ષ પૂર્વે બનેલા રોડ તોડી જીયુડીસી દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા કામગીરી સામે પૂર્વ પ્રમુખ અને વિપક્ષ સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. વર્તમાન સમયે ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈને કામ હજુ મોડું શરૂ કરવા પૂર્વ પ્રમુખની રજૂઆત હતી. થોડા સમય પૂર્વે અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા અને નવા રોડ તોડવાના મુદ્દે પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ વોર જોવા મળી હતી. નવી નગરી પાસે 2 વર્ષ પૂર્વે બનેલા રોડને તોડીને જીયુડીસી દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાની શરૂઆત કરી હતી. નવ વોર્ડની અલગ અલગ લાઇન 10 કરોડના અંદાજિત ખર્ચ નિર્માણ જીયુડીસીમાં મંજૂર કરાઈ હતી. વર્તમાન સમય ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈને કામ હજુ મોડું શરૂ કરવાનું હતું તેવો સૂર પૂર્વ પ્રમુખ સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ વોર છેડી હતી. અગાઉ મંજૂર થઈ હતી અને ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત પણ કરાયું હતું. ચોમાસાને લઈને અટક્યું હતું તેવો સૂર પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે વ્યક્ત કર્યો હતો. જે તે વખતે આ મુદ્દે લેખિત માંગ પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે જરૂરી ઠરાવ તેમજ ડીપીઆર માંગ્યા હતા. આ મુદ્દે અંતે 1 સપ્તાહ બાદ પાલિકા પ્રમુખ લલિતાબેન પુરોહિત દ્વારા પૂર્વ સંદીપ પટેલને બોલાવ્યા હતા અને કામગીરી જરૂરી પત્રકોને ડીપીઆર બતાવ્યા હતા. જેમાં કામ અંગે જરૂરી મિનિટ્સ કે બોર્ડમાં મંજૂર કરાવવામાં આવેલ ઠરાવ અંગે કોઈ ખુલાસો હજુ ના થતાં આ મુદ્દે આગામી દિવસમાં સત્તા પક્ષના સભ્ય એવા સંદીપ પટેલ અને વિરોધ પક્ષના જહાંગીર પઠાણ બોર્ડમાં સત્તા પક્ષને ઘેરે તો નવાય નહીં. આ અંગે પાલિકા પ્રમુખને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સંદીપભાઈને લેખિત રજૂઆત કરી હતી. તે સંદર્ભે તેમને બોલાવી જરૂરી પત્રકો અને વિગતો તેમને બતાવવામાં આવી છે અને આ કામગીરી 2022થી સંદીપભાઈ પટેલ અને વિનયભાઈ વસાવાના સમયથી ચાલી આવી રહી છે. આ કામ નગરપાલિકા કરતી જ નથી. આ કામ રાજ્ય સરકારના જીયુડીસી વિભાગ કરી રહી છે અને ચોમાસાને લઈને કામ અગાઉ શરૂ થયું ન હતું અને હાલ કામ શરૂ કરવામાં આવ્યું છે. રહી વાત રોડની, તો રોડ તો નવી પુનઃ નિર્માણ કરવામાં આવશે, જે માટે જરૂરી મંજૂરી સહિત ભંડોળ પણ મંજૂરી કરી દેવામાં આવ્યું છે. તો સામે પક્ષે પૂર્વ પાલિકા પ્રમુખ અને સત્તા પક્ષના સભ્ય સંદીપ પટેલે જણાવ્યું હતું કે જે તે દસ્તાવેજ બતાવ્યા છે તે ડીપીઆર 2024ના છે અને હજુ પણ કોઈ ઠરાવ કે બોર્ડ મિનિટ્સ નોંધના દસ્તાવેજ જોવા મળ્યા નથી. જે દસ્તાવેજો બતાવ્યા છે તે સંતોષકારક નથી અને જે આપ્યા છે તે હાલ ટેકનિકલ હોય તે સમજી રહ્યો છું. મારો વિરોધ રોડ જે નવો તૂટી રહ્યો છે અને પ્રજાને કડગડ નડી રહી છે તેનો હતો. તેમજ ભૂતકાળમાં જીયુડીસીના કારણે જે પિરામણ રોડના અનુભવ થયા છે તે જોતા આ કામગીરી સામે વાંધો હતો. તો વિપક્ષ નેતા જહાંગીર પઠાણે જણાવ્યું હતું કે આ કામગીરીથી પ્રજા હેરાન થઈ રહી છે અને કામગીરીને લઈને કરોડો રૂપિયાના રોડ નષ્ટ થવા સાથે પાલિકા ઉપર આર્થિક ભારણ વધશે. એટલું જ નહીં, ભલે સરકારના જીયુડીસી વિભાગમાં આ કામગીરી કરી રહી હોય અને બેંગ્લોરની એજન્સીએ આ પ્લાન એસ્ટિમેટ આપ્યો હોય, પણ તેને સ્થાનિક નગરપાલિકાને સાથે રાખીને જ કર્યો હોય છે. ત્યારે પાલિકા સરકારનું કામ છે, પાલિકાનું કહીને હાથ ખંખેરી શકે નહીં. તે જે દસ્તાવેજ બતાવ્યા છે તે પણ અધૂરા છે. આ મુદ્દે આગામી દિવસોમાં અભ્યાસ કરી જરૂર પડે તો કાનૂની લડત લડીશું. અંકલેશ્વર નગરપાલિકાના લોકો દુઃખી છે એટલે અમે પ્રમુખશ્રીને પૂછવા આવ્યા હતા કે ભાઈ જે પિરામણ નાકાથી લઈ નવી નગરીથી લઈને ચૌટા નાકા સુધીની જે લાઈન તમે નાખી રહ્યા છો, તો હાલમાં ઇલેક્શન છે કે પછી જેવી રીતે મેળો ભરાય ને ચકડોલવાળો બૂમો પાડે કે છેલ્લો ચક્કર કે પૈસા ઉછળી લેવાની દાનત છે, તે હિસાબે આ પૂછપરછ કરવા માટેનું એક અમારું કાવતરું હતું ને અમે સમજ પાડવા માટેનું હતું કે ભાઈ આમાં હકીકત શું રંધાયું છે. ખરેખર સત્ય હકીકત એવી છે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જ્યુડિશિયલ જે ગુજરાતની એજન્સી છે, બોર્ડ છે, તેણે 10 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ મંજૂર કરેલી. તે એક ફક્ત ખાલી આ કામ માટે નહીં, આખા ગામની અંદરમાં ઢાંકણાનું કામ, અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું. તે પૈકી એ લોકોને શું આવ્યું, નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી, ઠરાવ નથી, કોઈ મિનિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો અમે પૂછપરછ કરી હતી
કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે તે લોકો અલ્લાહ કરી અને એલા બાળકો જવાબ આપે કે અમારા તો 2.5 વર્ષ થયા છે તે પહેલાંનું છે એટલે અમે જાણતા નથી. 2.5 વર્ષનું હોય કે 2 વર્ષનું હોય, સત્તા પર જે હોય એણે જવાબ આપવાની ફરજ છે. એટલે મારા અલ્લાહ કરીને જવાબ આપ્યા છે. એની અંદરમાં બેંગ્લોરની એ હતી કંપની, એ કંપની પાસે ડીપીઆર પ્લાન બનાવવામાં આવ્યો. ભાઈ તમને ડીપીઆર પ્લાન બનાવ્યું તો કોણે બનાવ્યું? કે સરકારને તો ખબર નથી કે ભાઈ આ જગ્યાએ ડ્રેનેજ લાઈન નથી. તો બનાવ્યું તો અંકલેશ્વર નગરપાલિકાએ કે જે કંઈ સરકારને પરિપત્ર લખ્યા, પરિપત્ર પછી આ જગ્યાનો માપ આપ્યો, પાણીનું ડ્રેનેજ લઈ જવા માટે. અહીંયાથી ખોદતા લઈ જજો તો 17 થી 20 ફૂટ જેટલું ચૌટા નાકાપડી ઉપર બનવા ને કરોડોનો રૂપિયાના બનાવેલા રોડ નષ્ટ થઈ જવાના છે શોર્ટ ટાઈમની અંદરમાં. ત્યારે ઇલેક્શન આવી જશે, એમાં અમને નુકસાન નથી, ભાજપને નુકસાન છે આ કાવતરાથી. હવે કઈ જાતની આ લોકો ટેકનિક વાપરીને આ કાર્ય કરી રહ્યા છે એક સમજવાના જાણવા જેવી વસ્તુ છે. કારણ એવું છે કે જીયુડીસી દ્વારા પીરાવણ નાકાથી જે ડ્રેનેજ નાખવાનું કામ ચાલી રહ્યું છે એ આપ જાણો જ છો કે મુખ્ય માર્ગ અંકલેશ્વરનો એ હાલમાં હજુ એનું કામ ચાલુ છે. જેથી કરીને મેં પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી હતી કે હાલ પૂરતું આ પીરાવણ નાકાવાળો રોડ હાલ પૂરતું કામ મુલતવી રાખી અને આ કામ પૂર્ણ થયેથી એ કામ ચાલુ કરે. પણ એ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું. જેથી કરીને મેં અમુક સિદ્ધાંતિક કાગળો અહીંયા માંગ્યા હતા લેખિતમાં, એ મને અત્યાર સુધી મળ્યા નહોતા. એના માટે હું આજે અહીંયા આવ્યો હતો. પણ આજે આ કાગળ મને અહીં આપી દેવામાં આવ્યા છે અને થોડી ટેકનિકલ જે સમજવાનું છે હજુ ચીફ ઓફિસર શ્રી જોડે હજુ સમજવાનું છે એ હું સમજી લઈશ. અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું, હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું. મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે. આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી, પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી, મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે. કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી, ડાયરેક્ટ ગાંધીનગરથી થાય છે. એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને લોકો જતા રહે છે. મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો. જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે